જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું નામ છે ભાવના મંડોરા. આજથી યુટ્યુબ પર મારી ચેનલ ચાલુ કરું છું. રોજ તમને એક સુવિચાર વિશે હું જણાવીશ અને એ સુવિચાર વિશે સારું જ્ઞાન આપીશ. આજનો મારો સુવિચાર છે તાપી માતા. આપણે સુરતની ધરતી પર રહીએ છીએ તો સૌથી પહેલો સુવિચાર તાપી માતા. તાપી માતા જે હજારો વર્ષ પહેલા એટલું સત હતું તાપી માતામાં કે તમે સંકલ્પ નહીં કરી શકો, વિચારી નહીં શકો કે આટલું બધું સત ખરેખર તાપી માતામાં હશે. પણ હા ભાવિ ભક્તો, તાપી માતામાં હજારો વર્ષ પહેલા એટલું સત હતું કે કોઈ બી વ્યક્તિ મળદું લઈને જાતા અને તાપી માતામાં પધરાવતા તો તે મળદું જીવિત થઈને પાછું બહાર આવી જતું. તો બધા દેવતાઓને ચિંતા થવા લાગી. પછી બધા દેવતાઓએ પ્રાર્થના કરી ભગવાન ભોળાનાથને કે આવી જ રીતે થતું રહેશે તો પછી માનવીઓનો કોઈ અંત જ નથી, અને આવી જ રીતે તાપી માતામાંથી મળદા જીવિત થશે તો આવી રીતે તો કેમ ચાલશે? તો એના વિશે હું તમને સમજાવું. ત્યારે ભગવાને તાપી માતાને પ્રાર્થના કરી અને કહ્યું કે તમે તમારું થોડું સત ઓછું કરો તો માનવીઓને મળદું પધરાવે તો પાછું નવું જીવન મળી શકે. તો ભક્તો, હું તમને એ જ કહેવા માંગુ છું કે તાપી માતામાં જો આટલું સત હોય તો પછી આપણે તો સુરતની ધરતી ઉપર રહીએ છીએ, તાપી માતાના ખોળે રહીએ છીએ, તો તાપી માતા વિશે આપણે જાણવું જરૂરી છે. તો આજે આટલું, કાલે પાછું તમને હું તાપી માતા વિશે જ સમજાવીશ પૂરા ક્ષારથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.